શું નામ છે આનું? પરસોત્તમભાઈ. કેટલા ટાઈમથી પરેશાન હતા? કેટલા? 4 વર્ષ થયા. અત્યારે કેવું લાગે છે તમને? સારું લાગે છે? હાલે છે? બરોબર છે. હવે મેં એમ કીધું 5 દિવસના ટાઈમ પછી અત્યારે તમારે જરાય ચાલ્યા એ પણ ચાલવા નહીં પડે. એની મેરેજ હાલશે સાંજ લગ્નની અંદર, પણ નિયમનું પાલન કરવાનું. કડક ઊભું રહેવાનું એકવાર કીધું ને મેં. હા ભાઈ પરસોત્તમભાઈ, કડક ઊભું રહેવાનું. એને ઘઉંની કોઈ વસ્તુ નહીં ખવડાવવાની, જેમ કે ચોખાની વસ્તુ નહીં ખવડાવવાની, દૂધવાળી કોઈ પણ વસ્તુ ન આપી, ચા પણ ન અપાવી, હો ને. આવો બાજરાનો રોટલો, ઘી નહીં, બાજરાનો રોટલો છે, જુવારની રોટલી છે, આવું બધું ખવડાવશો એટલે એને લકવા જતો રહ્યો. અત્યારે કોઈ લકવા નથી, અત્યારે માનસિક છે. શું છે? મનથી કમજોર છે. એને એમ થાય કે હું આમ થશે, એટલે બીજું કાંઈ છે નહીં. એને ખવડાવો સારો ખોરાક એટલે તંદુરસ્ત બનશે ને હાલશે. 2 દિવસ પછી તમારે દોટ મૂકશે. અત્યારે દોટ જેમ મૂકે છે એથી વધારે દોટ મૂકશે. બોલો પરસોત્તમભાઈ, કેમ છે? હવે સારું લાગે છે? હાલવાની મજા આવી? હા એમ. કયું ગામ છે તમારું? દીવ. તમે અહીંયા આવ્યા શેના આધાર ઉપર આવ્યા છો ભાઈ? વિડીયો ઉપર. તો વિડીયો ઉપર તમે જોયું તો તમારો ભરોસો બરોબર રહ્યો કે ખોટો ગયો? બરોબર છે. કેમ લાગ્યું? અહીંનું કામ સારું છે? અહીંયા ફ્રી ઓફ છે, કાંઈ પૈસા લેવામાં આવ્યા છે? અહીંયા ફ્રી ઓફ સેવા છે, માનવ સેવા, પ્રભુ સેવા છે. બીજું કોઈ સ્વાર્થ નથી. મારી એક જ ઈચ્છા, જગત કલ્યાણ, મારું કલ્યાણ. આદેશ.